નમસ્કાર મિત્રો. ગઈકાલે આપણે એક્ટિવિટી 1 અને 2ની વાત કરી હતી, જેનો આપણે કવિતા એટલે પોએમ એની વાત કરી હતી. અને ત્યારબાદ આપણે બુર્જ ખલીફા છે, જે હાઈએસ્ટ લોંગેસ્ટ બરાબર ટોલેસ્ટ જેની કાંઈ બિલ્ડિંગ ઇન ધ વર્લ્ડ, સૌથી ઊંચામાં ઊંચી વિશ્વની કોઈ બિલ્ડિંગ હોય એના વિશે વાત કરી હતી. એના વિશે જે ડિટેલ હતી એ ડિટેલ આધારિત તમને MCQમાં એટલે કે ઓપ્શનલ પ્રશ્ન આવે ABCDના, એનામાં તમને પ્રશ્ન પૂછાઈ શકે. જેટલું આપણે ઇંગ્લિશનો વધારે અભ્યાસ કરીએ એટલું ઇંગ્લિશ આપણું વધારે તૈયાર થાય. એટલે એક એક એક્ટિવિટીમાં આપણે જે ગ્રામર આવે છે, જે કાળ કરતા, એ બધીને જેટલું વધારે વધારે તમે અભ્યાસ કરશો એટલું તમારું ઇંગ્લિશ ઝડપથી વધારે સારું થશે. ખાલી એક્ટિવિટીને તમે જો મહત્ત્વ નહીં આપો અને આ એક્ટિવિટીમાં આપણે શું કરવાનું હોય તો એમાં છે પછી તમારું અભ્યાસ એટલો ઓછો થશે એટલું તમારું ઇંગ્લિશ નબળું રહી જશે. આજે આપણે યુનિટ 2 છે એની અમુક એક્ટિવિટી એવી છે ગ્રામર ઉપર આધારિત. એના પછીની એક્ટિવિટી ડિગ્રી ઓફ કમ્પેરિઝન ઉપર આધારિત છે. એટલે આપણે એનું તમને ગ્રામર કરાવશું, પછી તમને ઓટોમેટિક સમજાઈ જશે જે પદ્ધતિસર નિયમો સાથે. બરાબર, દરેક ડિગ્રીને આપણે જ્યારે ગ્રામર કરાવશું ત્યારે એ આવડી જશે. અત્યારે આપણે સ્પેલિંગ છે એની વાત કરીએ છીએ. આપણે ખબર જ છે દરેક પાઠમાં 2 વખત સ્પેલિંગ લખી અર્થ ઉચ્ચારણ સાથે 2 વખત ક્રિયાપદના રૂપ લખીને મોઢે તૈયાર કરવાના છે. જ્યાં સુધી તમે મોઢે તૈયાર નહીં કરો ત્યાં સુધી પાઠની કોઈ બાબત તમને સમજાશે નહીં. તમે જાતે વાંચીને સમજી પણ નહીં શકો. એટલે આપણે અહીંયા એક એક સ્પેલિંગને અર્થ, ઉચ્ચારણ, નાઉન, એડજેક્ટિવ સાથે પણ ધ્યાન રાખવાનું છે. હવે તમને આ પાઠમાં એડજેક્ટિવનું મહત્ત્વ સમજાશે, કારણ કે ગ્રામર તમારું એડજેક્ટિવ આધારિત છે, વિશેષણ આધારિત છે. એટલે જે વિદ્યાર્થી હું જે રીતે વર્ડ ફોર્મેશન રીતે સમજાવું છું ને એ રીતે માત્ર ભાષાંતરને ધ્યાનમાં રાખે કે સ્પેલિંગના ભાષાંતરને તૈયાર કરે તો એને પછી આ ગ્રામરમાં તકલીફ પડે. ડિગ્રીમાં છે એ વિશેષણ ઉપર આધારિત હોય, વિશેષણના રૂપો હોય. એટલે એક એક શબ્દને આપણે સમજાવીએ એટલે જ છે કે દરેક ઉપર ગ્રામર હોય અને દરેક છે એનું મહત્ત્વ હોય જ છે. તો આપણે આ સ્પેલિંગ છે એ તમારે લખવાનું છે. અહીંયા જો રૂલર એટલે શાસક. અહીંયા એ તો આપણે ખબર જ હોય કે રૂલર એટલે શાસક, એ તો આપણે મળે. પણ આ શું છે તો નાઉન છે, નાઉન. બરાબર, નામ જેને કંઈ છે આપણે કોમન નાઉન. એનું બહુવચન કરવું તો રૂલર્સ થઈ જાય, એસ લાગે. પછી જેમ એટલે રત્ન, રત્ન તો એ પણ નાઉન છે, એને પણ બહુવચન કરું તો એસ લાગે. ફિલ્ડ એટલે પણ નાઉન, ફિલ્ડ એટલે ખેતર, તો એને પણ બહુવચન કરું તો એસ લાગે. મ્યુઝિશિયન એટલે સંગીતકાર, એ પણ નાઉન છે, એને આપણે બહુવચન કરું તો એને પણ એસ લાગે. આપણે બધા જ નિયમો જેટલા ગ્રામરના આવે એ બધા સાથે સતત એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક પાઠમાં આપણે રિવિઝન કરાવતા જઈએ છીએ. એટલે નબળામાં નબળો વિદ્યાર્થી જો ઇંગ્લિશ શીખવાની ઈચ્છા ધરાવતો હોય તો એ એકદમ તૈયાર થઈ જાય, કોઈ જ તકલીફ ન પડે એને, અને પછી કોઈ ધોરણમાં તકલીફ ન પડે એવો તૈયાર થઈ જાય. પછી ડિફરન્ટ તો ભેદ અથવા તફાવત, એટલે જુદા જુદા. પણ અહીંયા ડિફરન્ટ છે આ એડજેક્ટિવ છે. ડિફરન્ટ એટલે જુદા જુદા, અહીંયા એમ થશે. અહીંયા ભેદ તફાવતના એનું નાઉન થશે ડિફરન્સ. નાઉન એનું ડિફરન્સ એટલે ભેદ તફાવત થાય. અહીંયા ડિફરન્સ એટલે જુદા જુદા થાય. બરાબર, તફાવતના અર્થમાં આવે પણ જુદા જુદા એમ. પણ અહીંયા એડજેક્ટિવ તરીકે જેટલું ધ્યાન રાખવાનું. ઇનોવેશન એટલે નવા ફેરફાર, તો આ પણ TION છેલ્લે આવતું હોય મોટા ભાગે, ત્યારે મોટા ભાગે નાઉન હોય. પછી ક્રિએટ એટલે સર્જન કરવું, તો અહીંયા જો ક્રિયા દર્શાવે, સર્જન કરવું ક્રિયા દર્શાવે એટલે મોટા ભાગે આપણે ખબર પડી જાય વર્બ હોય. અને વર્બ હોય એટલે એના 5 રૂપ આપણે આવડવા જોઈએ. મૂળ રૂપ, ભૂતકાળ, ભૂતકૃદંત, ક્રિયાપદનું સાદા વર્તમાન કાળનું ત્રીજા પુરુષ એકવચનનું એસ કે ES વાળું રૂપ, અને ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદનું ING વાળું રૂપ. 5 ક્રિયાપદના રૂપો આવડે ત્યારે તમને ક્રિયાપદ આવડે. અને એક શબ્દના 9 શબ્દ બને. 5 ક્રિયાપદના રૂપો બન્યા, પછી નાઉન, એડજેક્ટિવ, એડવર્બ અને વર્બ. બરાબર, બીજા એ નાઉન પછી એનું બને, એડજેક્ટિવ બને, એનું એડવર્બ બને. તો આ બીજા 5 ને 3 8 શબ્દ એ બન્યા, વર્બ સાથે બીજા 3 શબ્દ. એટલે એક શબ્દને શીખવા માટે ઘણી વખત એના 8 સ્વરૂપ, બધાના ન બને ને બધાની જરૂર પણ ન હોય, પણ મોટાભાગના જે ઉપયોગી હોય ને જરૂર હોય એના 8 સ્વરૂપ પણ આપણે ધ્યાન રાખવા પડે. તો એક એક શબ્દને આપણે સમજીને શીખ્યા ગણાય. અને એ જ આપણે અંગ્રેજી એવી રીતે શીખેલું હોય એ જ કામ આવે. બધી જગ્યાએ ખાલી શબ્દ લખાવે એટલે ભાષાંતર કરી નાખે. બરાબર, પછી એગ્રી એટલે સંમત થવું. બરાબર, એગ્રી એટલે સંમત થવું.
તો અહીંયા એ વર્બ છે, ક્રિયા દર્શાવે છે. કામ એટલે શાંત, તો આ એડજેક્ટિવ છે. કામનું કામર. પછી હવે એના વિશેષણના ડિગ્રીના રૂપો આવશે, તમને આ પાઠનું ગ્રામર કરાવશું એટલે ખ્યાલ આવશે તમને. પછી ક્વાઇટ એટલે શાંત, આ પણ એડજેક્ટિવ છે. એના અર્થ ઉપરથી પણ ખબર પડી જાય. પછી પ્રેઇઝ એટલે પ્રશંસા કરવી, તો જો અહીંયા ક્રિયા દર્શાવે તો ક્રિયાપદ આવ્યું. ક્રિયાપદ આવે તો ભૂતકાળ ભૂતકૃત અહીંયા થશે ડી લગાડીને પ્રેઇઝડ. છેલ્લે એ આવતું હોય ને નિયમિત રૂપ હોય તો માત્ર ડી લગાડીને ક્રિયાપદના રૂપ બને. બરાબર. અને લિસન એટલે સાંભળવું. બરાબર. આ ક્રિયા દર્શાવે છે. લિસન એટલે સાંભળવું ને હિયર એટલે પણ સાંભળવું થાય. બરાબર. તો આ શબ્દ છે તમારે વ્યવસ્થિત સમજીને આવી રીતે તમારે તૈયાર કરવાના છે, મોઢે અર્થ સાથે, ઉચ્ચારણ સાથે પણ. ઉચ્ચારણ તમને આવડશે તો સાચું વાંચતા આવડશે. ત્યાર પછીના શબ્દની આપણે વાત કરીએ. પછી આવે છે લોર્ડ. લોર્ડ એટલે ભગવાન. ગોડ એટલે ભગવાન થાય ને લોર્ડ એટલે પણ ભગવાન થાય. તો અહીંયા નાઉન છે. ડિસબિલીવ. ડિસબિલીવ એટલે માનવામાં ના આવે તેવું. બરાબર. બિલીવ એટલે માનવું અને ડિસબિલીવ એનું વિરુદ્ધાર્થી ઓપોઝિટ વર્ડ કહેવાય. આપણે રેગ્યુલર ક્લાસ ચાલુ હોય ને તો તમને છે નવાઈ લાગે, જે નવા વિદ્યાર્થી છો એટલે, કે આપણે તમારે છે એ 5 થી 6 પાના ખાલી સ્પેલિંગમાં ભરે. કારણ કે આપણે આટલા બધા સ્પેલિંગ લખાવીએ, પછી એના ભૂતકાળ ભૂતકૃતના રૂપો લખાવીએ, પછી 10-15 જેટલા 10 થી 15 એક એક પાઠના સમાનાર્થી સિનોનિમ્સ લખાવીએ, 10 થી 15 આપણે એન્ટોનિમ્સ વિરુદ્ધાર્થી શબ્દ લખાવીએ. આટલું બધું એક પાઠમાં આપણે કામ કરાવીએ. અને એ જો વિદ્યાર્થી એટલું કામ કરે તો કેટલો ઇંગ્લિશમાં તૈયાર થાય તમે પોતે સમજી શકો છો. અને આપણે અહીંયા જે 8મામાં જે ભણેલ છે એ કદાચ તમને ઓળખતા હશે તો જે કામ કરવાના છે એ ઓળખતા હશે તો એની ખબર જ હશે. ડિસબિલીવ એટલે માનવામાં ન આવે તેવું. વિરુદ્ધાર્થી શબ્દ છે. અરેન્જ એટલે ગોઠવવું. અરેન્જ એટલે ગોઠવવું. આ વર્બ છે, એનામાં ડી લાગીને અરેન્જ એનું ભૂતકાળનું ને ભૂતકૃતનું રૂપ થશે. અરેન્જમેન્ટ આવે તો એનું નાઉન થાય. બરાબર. MENT લાગીને. ભાઈ અફ્રેડ એટલે ડર લાગવો, ગભરાવું. બરાબર. પછી રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. ઘણી વખત રિક્વેસ્ટ નાઉન તરીકે પણ વપરાય. ખાલી વિનંતીના અર્થમાં આવે ત્યારે નાઉન, અને વિનંતી કરવી એના અર્થમાં આવે ત્યારે વર્બ તરીકે વપરાય. ધેન એટલે પછી, આ ખાસ ધ્યાન રાખજો, THEN ધેન એટલે પછી થાય, અને THAN ધેન એટલે ના કરતા આપણે ડિગ્રીમાં આવશે, કમ્પેરેટિવ ડિગ્રીમાં આવશે. બરાબર. એનામાં ફરજિયાત THAN ધેન આવે જ કમ્પેરેટિવ ડિગ્રીમાં સરખામણી કરવા માટે. આનો અર્થ પછી એટલે સમય દર્શક તરીકે વપરાય. ઓને આપણે સરખામણીમાં એટલે THEN અને AN વચ્ચે ખાસ ધ્યાન રાખજો. બરાબર. પછી ઈગર એટલે આતુર. આ એડજેક્ટિવ છે. ઈગરનેસ. બરાબર. ઈગરલી. ઈગરનેસ એનું નાઉન થાય. ઈગરલી એનું એડવર્બ થાય. એ હમ્બલ એટલે વિનમ્ર. મોડેસ્ટ એટલે પણ વિનમ્ર થાય. હમ્બલ એટલે વિનમ્ર થાય. બરાબર. તો આ શું છે? એડજેક્ટિવ છે. હમ્બલ સ્ટુડન્ટ્સ એવી રીતે. પછી ડિવોટ એટલે સમર્પણ કરવું, સમર્પિત કરવું. તો આ તમને ક્રિયાપદ દર્શાવે, ક્રિયા દર્શાવે એટલે ક્રિયાપદ કરવું ને કરે છે ને આ બધું આવે. અર્થ ઉપરથી ખબર પડી જાય. વિનંતી કરવી, ડર લાગવું. બરાબર. પછી અહીંયા હટ એટલે ઝૂંપડી. HUT હટ એટલે ઝૂંપડી. એ નાઉન છે, એનું બહુવચન એસ લાગીને થશે. ડિસાઇપલ, આ ખાસ ધ્યાન રાખજો. ડિસાઇપલ એટલે શિષ્ય, એનું સમાનાર્થી સ્ટુડન્ટ થાય. બરાબર. ડિસાઇપલ આ નાઉન છે, એને એસ લાગીને બહુવચન થશે. ડિસાઇપલ્સ. તાનસેન અને બેજુ બાવરા છે એ સંત હરિદાસના ડિસાઇપલ્સ હતા. તાનસેન અને બેજુ બાવરા વર ધ ડિસાઇપલ્સ ઓફ સંત હરિદાસ. તો ડિસાઇપલ્સ એટલે શિષ્ય, ગુરુ ને શિષ્ય જે આવે ને એનામાં શિષ્ય માટે શબ્દ છે. આ સ્પેશિયલ શબ્દ છે ડિસાઇપલ. પછી પ્લે એટલે અહીંયા વગાડવું થશે. આ ધ્યાન રાખ. કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીને એના માટે પણ પ્લે શબ્દ આવે. પ્લે એટલે રમવું થાય, પણ અહીંયા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હાર્મોનિયમ આપણે વગાડવું તો એના માટે આઈ એમ પ્લેઇંગ ધ હાર્મોનિયમ એમ આવે. બરાબર. એટલે પ્લે એટલે અહીંયા રમવું નહીં થાય, પણ અહીંયા પ્લે એટલે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું. આ ખાસ ધ્યાન રાખજો. વગાડવું એટલે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું એના અર્થમાં. ભાઈ રીચ એટલે પહોંચવું. આ પાઠ છે ને બહુ મોટો છે એટલે સ્પેલિંગ ઘણા બધા છે. એટલે તમે છે એ બરોબર લખીને રવિવાર મળે ત્યારે આપણે એ તૈયાર કરી નાખવાના. બીજી એટલે વ્યસ્ત. બરાબર. આપણે એડજેક્ટિવ છે. રીચ એટલે પહોંચવું તો ક્રિયા દર્શાવે તો ક્રિયાપદ. હવે રીચમાં ધ્યાન રાખજો. REACH રીચ એટલે પહોંચવું થાય, અને RICH રીચ એટલે ધનવાન સાહુકાર થાય. ઉચ્ચારણ સરખા છે, સ્પેલિંગ અલગ છે.
અર્થ પણ અલગ છે. પછી બીજી એટલે વ્યસ્ત, બરાબર, આ એડજેક્ટિવ છે. ગ્રીટ, GREET, બરાબર, GREET, ગ્રીટ એટલે આવકારવું, બરાબર. પછી છે પ્રોપરલી એટલે યોગ્ય રીતે. આ જો એલવાય લાગ્યું, સામાન્ય રીતે વિશેષણને એલવાય લગાડીને આપણે ક્રિયા વિશેષણમાં ફેરવીએ, એડવર્બમાં ફેરવીએ, જેનો ઉપયોગ વર્બ, એડજેક્ટિવ કે અન્ય એડવર્બમાં અર્થમાં વધારો થાય. તો પ્રોપરલી એટલે યોગ્ય રીતે, પ્રોપર એટલે યોગ્ય થાય, અને પ્રોપરલી એટલે યોગ્ય રીતે. પ્રોપર એડજેક્ટિવ છે ને પ્રોપરલી એડવર્બ છે, બરાબર. પછી ફેવરિટ એટલે પ્રિય. આ શબ્દ ઘણીવાર આવે, માય ફેવરિટ ટીચર, માય ફેવરિટ બુક, માય ફેવરિટ એનિમલ, માય ફેવરિટ નેશનલ લીડર, માય ફેવરિટ સિટી. કે તમને આ નિબંધ આવે તો ખાસ તમને ખબર પડે ફેવરિટ છે એ એડજેક્ટિવ છે, ફેવરિટ એટલે પ્રિય. આનો સ્પેલિંગ પણ ધ્યાન રાખજો. અને ઘણા બધા નિબંધો તમને આ શબ્દ સાથે જોડાયેલા આવે છે. માય ફેવરિટ નેશનલ લીડર આવે છે. પરસ્યુએડ, પરસ્યુએડ એટલે સમજાવવું, આ વર્બ છે, બરાબર, ક્રિયા દર્શાવે છે. એને ડી લાગીને પરસ્યુએડેડ, ખાલી ડી છેલ્લે એ આવતું તો માત્ર ડી લાગીને આપણે ભૂતકાળમાં ફેરવી શકીએ, ભૂતકૃદનમાં ફેરવી શકીએ. આપણે અનિયમિત રૂપો છે એ દરેક પાઠમાં લખાવી છીએ, પણ માત્ર ડી લાગીને કે ડી લાગીને જે આવે છે એ આપણે લખાવતા નથી, કારણ કે એવા તો ઘણા બધા શબ્દ થઈ જાય. પણ જે આપણે અલગ રૂપો મોઢે તૈયાર કરવા પડે એવા શબ્દ આપણે લખાવી છીએ. ઓફર એટલે આપવું, પ્રસ્તાવ મૂકવો, અહીંયા એના અર્થમાં છે. ઓફર એટલે આપવું પણ થાય, ગીવ, અને અહીંયા પ્રસ્તાવ મૂકવો એના અર્થમાં છે. OFFR, આ પણ વર્બ છે, અને પણ ઈડી લાગીને, છેલ્લે ઈ ના આવેલું તો ઈડી લાગીને ભૂતકાળનું રૂપ બનશે, બરાબર. ત્રીજા પુરુષ એક વચનનું રૂપ હોય તો એસ લાગે. પછી મિસ્ટેક એટલે ભૂલ, અહીંયા ભૂલ એ મિસ્ટેક છે એ નાઉન તરીકે છે, એને બહુવચન કરું તો એસ લાગે, મિસ્ટેક્સ, બરાબર. ભૂલ એટલે બ્લન્ડર એટલે પણ ભૂલ થાય. અગેન એટલે ફરીથી. આ અમુક શબ્દ છે એ પ્રિપોઝિશનને ઘણી રીતે અલગ અલગ રીતે વપરાતા હોય છે. અગેન એટલે ફરીથી, એડવર્બની રીતે કેવી રીતે. પછી પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવું, પ્રિટેન્ડ એટલે ઢોંગ કરો, તો અહીંયા જો ક્રિયા દર્શાવે છે તો એ વર્બ છે, એને ઈડી લાગીને ભૂતકાળ રૂપ બનશે, પ્રિટેન્ડેડ. પછી સ્વીટનેસ એટલે મીઠાશ, ખાલી સ્વીટ એટલે મીઠા, મીઠું અથવા, બરાબર, સ્વીટ આપણે કહીએ તો એ એડજેક્ટિવ છે, પણ અહીંયા એ નાઉન તરીકે પણ આવે, કારણ કે ઘણા બધા શબ્દ ઇંગ્લિશની બહુ ખાસિયત છે. એડજેક્ટિવ, સ્વીટ ખાલી એડજેક્ટિવ થાય, એનામાં NESS લાગીને સ્વીટનેસ આપણે નાઉનમાં ફેરવ્યું છે. સ્વીટનેસ એટલે મીઠાશ, એટલે અહીંયા સંગીતની મીઠાશની વાત છે. પછી સ્પ્રેડ એટલે ફેલાવું, તો આ ક્રિયાપદ એવું છે કે એના ત્રણેય રૂપ સરખા થશે. પુટ પુટ પુટ, તો સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ, એને ડી કે ડી લાગશે નહીં, બરાબર. ભૂતકાળ, ભૂતકૃદન અને મૂળરૂપ ત્રણેય સરખા થશે સ્પ્રેડના, એટલે ફેલાવવું. પછી રિયલાઇઝ એટલે અનુભૂતિ થવી, અનુભવવું અથવા, તો આ વર્બ દર્શાવે, ક્રિયા દર્શાવે એટલે ક્રિયાપદ. સાયલેન્સ એટલે શાંતિ, બરાબર, સાયલેન્સ એટલે શાંતિ, તો આ નાઉન છે સાયલેન્ટનું. સાયલેન્ટ તો એ શાંત થાય, સાયલેન્ટ એટલે શાંત, પણ એ એડજેક્ટિવ છે ને આ સાયલેન્સ છે તો શાંતિ એ નાઉન છે. પછી કમાન્ડ એટલે આજ્ઞા આપવી, કમાન્ડ એટલે માત્ર આજ્ઞા પણ થાય ત્યારે એ નાઉન તરીકે વપરાય, અને આજ્ઞા આપવી આવે ત્યારે વર્બ તરીકે વપરાય. પછી બાવું એટલે નમન કરવું, બાવું એટલે ધનુષ જે થાય છે, તીર ને એ બધું કામઠાને જે આવે છે ધનુષ, એનામાં આ શબ્દ આવે. પણ અહીંયા નમન કરવું એટલે આ વર્બ છે, કોઈને નમવું, બરાબર. વોઇસ એટલે ધ્વનિ, અવાજ, વોઇસ એટલે અવાજ, આ નાઉન છે, આ પણ નાઉન છે. કમાન્ડ નાઉન તરીકે પણ આવે અને વર્બ તરીકે પણ આવે. તો આવી રીતે સ્પેલિંગ તમને આવી રીતે એક એક સમજીને તમે જો તૈયાર કરશો તો તમારે છે ઇંગ્લિશ બરાબર થશે. હવે આપણે વર્બ ફોર્મની વાત કરી. હવે ઘણા બધા ક્રિયાપદ કદાચ રિપીટ થાય તો તમારે કરવાના જ છે. આનામાં જે નવા આવે છે એ આપણે લખાવી જ છીએ, બરાબર. હવે અહીંયા વર્બ પાસ્ટ ટેન્સ આવશે, અને પાસ્ટ પાર્ટિસિપલ અહીંયા આ છે ને કપાઈ ગયું છે ઉપર રાખવા માટે, તો પાસ્ટ ટેન્સ છે એ ધ્યાન રાખજો, ને પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. મૂળરૂપ, ભૂતકાળ અને ભૂતકૃદન. હવે જો આ ફોરગેટ એટલે ભૂલી જવું, એનું ભૂતકાળ થશે ફોરગોટ, ગેટનું ગોટ થાય ને એવી રીતે, ગેટ ગોટ ગોટ, તો અહીંયા ફોરગેટ, ફોરગોટ અને ફોરગોટન એટલે એનું ભૂતકૃદન છે. પછી બાવું એટલે નમન કરવું, આ ઈડી લાગીને ડાયરેક્ટ છે એક લખાવ્યું છે આપણે, ખ્યાલ આવે એટલે નવો શબ્દ, જરાક વિચિત્ર શબ્દ, બહુ વારંવાર ના આવે એવો શબ્દ છે, અને આ પાઠમાં અમુક મહત્ત્વના શબ્દ હોય તો આપણે તમને લખાવ્યા છે.
SAY સે સેડ સેડ, આ ધ્યાન રાખજો. SAY સે સેડ સેડ. એવી રીતે PAY પે પેઇડ પેઇડ, આ સમાન પ્રકારના ક્રિયાપદો છે. એવી રીતે સિંગ એટલે ગાવું, SANG સેંગ અને SUNG સિંગ સેંગ સંગ, ડ્રિંક ડ્રેન્ક ડ્રંક. બરાબર. આનામાં પણ આપણે આ નિયમિત જ છે, વાયનું આઈ કરીને ડી લાગે. પણ તમને છે 8મા ધોરણમાં છે એટલે આપણે આ પાઠમાં જરાક એવું છે કે ઘણા બધા વિદ્યાર્થી નબળા છે, એટલે અમુક છે તમને ખ્યાલ આવે કે ક્રિયાપદના અંતે વાય આવે, એના પહેલાં વ્યંજન આવે તો વાયનું આઈ કરીને ડી લાગે. બરાબર. જેમ વાયનું આઈ કરીને ES લાગતા આપણે નામના બહુવચનમાં, એમ અહીંયા ઈડી લાગશે ભૂતકાળના રૂપમાં. તો ક્રાઇડ અને ક્રાઇડ. બરાબર. પછી શેક સુક સેકન, આ ત્રણેય રૂપ અલગ છે, એ તમારે પાકા જ કરવા પડે, મોઢે તૈયાર જ કરવા પડે 2 વખત લખીને. મીટ મેટ મેટ, મીટ એટલે મળવું, મેટ એટલે મળ્યા, અને ભૂતકૃદંત પણ સરખું, 2 રૂપ સરખાઈને. ગો વેન્ટ ગોન આવી ગયું હશે ઘણીવાર, એ હવે આપણે મોઢે આવડવું જોઈએ. ગો વેન્ટ અને ગોન, ગોનું ભૂતકાળ વેન્ટ ખબર પડી, પણ ગોન એનું ભૂતકૃદંત થાય એ 90% વિદ્યાર્થીને ખબર પડતી નથી. પછી સી સો સીન, સી એટલે જોવું, સો એટલે જોયું, અને સીન એનું ભૂતકૃદંત જે પૂર્ણકાળ અને પેશી વોઇસમાં વપરાય, ભૂતકૃદંતની પણ જરૂર પડે છે. પછી બીકમ બીકેમ અને બીકમ, ત્રણેય રૂપમાં 2 સરખા, મૂળ રૂપ અને ભૂતકૃદંત આવી ગયું હશે એટલે તમને ખ્યાલ છે. ટેક ટુ ટેકન પણ કદાચ આવી ગયું હશે, પણ એ આપણે આવડવા જોઈએ, એટલે જેટલું રિપીટ થાય એટલું સારું. આ ગેટ ગોટ ગોટ આ પાઠમાં આવે છે એટલે આપણે લીધા જ છે, એ રિપીટ થાય તો પણ આપણે લઈએ. પછી આપણે સ્પ્રેડની વાત કરી હતી, ત્રણેય રૂપ સરખા, સ્પ્રેડ સ્પ્રેડ સ્પ્રેડ. લીવ લેફ્ટ લેફ્ટ, લીવનું ભૂતકાળ લેફ્ટ અને ભૂતકૃદંત પણ લેફ્ટ. લેફ્ટ એટલે ડાબું પણ થાય, આની પહેલાં આપણે ચર્ચા કરી પણ છે. નો ન્યૂ નોન, નો એટલે જાણવું, ન્યૂ અને નોન, આનું ઉચ્ચારણ નો ને ન્યૂ થશે, કનું ઉચ્ચારણ ન થાય, ક્ન્યુ ક્ન્યુ ન થાય. બરાબર. ન્યૂ થશે. અને નોન જાણવું, નો એટલે. ટેક ટુ ટેકન આવી ગયું હશે. ગીવ ગેવ ગીવન, ગીવનું ભૂતકાળ ગેવ એટલે આપ્યું, ને ગીવન એનું ભૂતકૃદંત. કમ કેમ કમ એ પણ આવી ગયું હશે, મૂળ ભૂતકૃદંત સરખા. સી સો સીન બીજી વાર આવે કદાચ ક્યાંય, તો આ રિપીટ થાય તો તમારે નહીં લખવાના, કાંઈ વાંધો નહીં. બીકમ બીકેમ આવી ગયું તો નહીં લખવાના, આની પહેલાં આ જ પાઠમાં એમ પેલી સ્લાઇડમાં આવી ગયું ને આ 2 રૂપ, તો તમારે નહીં લખવાના. પછી મેક મેડ મેડ, મેકનું ભૂતકાળ મેડ અને ભૂતકૃદંત મેડ. ટેક ટુ ટેકન આવી ગયું નહીં લખવાનું. ગેટ ગોટ. હિયર હર્ડ હર્ડ, હિયર એટલે સાંભળવું, હર્ડ એટલે સાંભળ્યું, ખાલી ડી લાગશે. તો આપણે છે અહીંયા છે આ પાઠના સ્પેલિંગ અને ક્રિયાપદના રૂપો સમાપ્ત કરીએ. આશા રાખું છું કે તમે આ સમજીને મોઢે બરોબર તૈયાર કરશો. આ બધું તૈયાર કરશો તો જ તમને અંગ્રેજી આવડશે. માત્ર તૈયારી કર્યા વગર કહેશો કે મને અંગ્રેજીમાં કાંઈ સમજાતું નથી, તો એના કોઈ ઉકેલ નીકળશે નહીં. તો તમે આ સ્પેલિંગને નોટમાં સારા અક્ષરે, સારા અક્ષરે કરતાં સાચા અક્ષર પણ એટલા જ મહત્ત્વના છે. હું સ્પેલિંગ જોઉં તો કેટલી બધી જોઈને લખેલા હોય, ભૂલ હોય છે, તો એવી રીતે ન લખજો, સારા અને સાચા અક્ષરે લખજો. તો આજે આપણે આ છે યુનિટ 2નું સ્પેલિંગ અને વર્બ ફોર્મ છે એ સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.